ભવસંભવ ભીતિ વેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, શ્રી સ્વામિનારાયણ મંદિર પેલેટાઇન વડતાલ ધામમાં વિરાજમાન પ્રગટ આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ આદિ દેવોના પાવન સાનિધ્યમાં આજે સુંદર મજાની મંદિરની વિશે સભા અને સભામાં આપ સર્વે ભક્તજનોને આચાર્ય પદના મહિમાની દિવ્ય અને મધુર કથાનું જેમણે શ્રવણ કરાવ્યું છે, ખૂબ વિદ્વાન છે, નાની ઉંમરના સંત છે, પણ આખો સત્સંગ જેના માટે ગૌરવ લઈ શકે એવા વક્તા શ્રી શાસ્ત્રી શ્રી ધર્મપ્રકાશ દાસજી સ્વામી. પહેલા ઘણા બધા સમયથી અમેરિકાની ધરતી ઉપર આપણા શિકાગો મંદિરનું, જેઓ પોતે સર્વ પ્રકારે સત્સંગની સંભાળ લે છે. ઘણીવાર શું થાય, લૌકિક દ્રષ્ટિએ આપણને નાના લાગતા હોય, પણ સ્વામિનારાયણના સંત ક્યારેય કોઈ દિવસ નાના હોતા નથી. એની પર ભગવાન સ્વામિનારાયણની બહુ મોટી કૃપા હોય છે. એવા કૃપાવાળા સંત સ્વામી શ્રી મુક્ત પ્રકાશ દાસજી સ્વામીનું આજે બહુ હૃદયથી ધન્યવાદ આપું. કથન હોય છે વિદેશની ધરતી પર રહેવાનું, સર્વ પ્રકારે મંદિરનું કાર્ય કરવાનું, પૂજા કથા સંભાળના કરવાની, બધાની વ્યવસ્થાઓ કરવાની, બધાની વાતો સાંભળવાની, અને છતાંય તે બહુ રાજી રહેવાની વાત છે. એટલે એનું નામ મુક્ત પ્રકાશ છે. હમણાં પાછું એને કીધું હું કવિ પણ છું. આવા ઘણીવાર શું થાય, અનુભવથી એવું દેખાય કે બહુ સંત આપણા મંદિરમાં સેવા કરતા હોય ને, તો આપણને પાછું એ રેગ્યુલર એવું લાગતું કે આપણા ઘરના છે ને, બહારનાનો બહુ માતમ હોય. હમણાં બહુ મોટી એડવર્ટાઇઝ કરીને કોઈ આવ્યું હોય તો ઘેર ઘેર ભાઈ પધરાવણી કરો, પધરાવણી કરો, પધરાવણી કરો. આની પધરાવણી ક્યારે કરાવી કોઈએ? કે રેસિડેન્ટ સાધુ એની નહીં કરાવવાની, કેમ આપણું મંદિર હાચવેલે નહીં કરાવવાની, એ વિચારની વાત છે. તેવા સ્વામીજી છે, ખાસ અમારી સાથે પ્રવાસમાં આ વખતે ન્યૂ જર્સી વડતાલ ધામમાં રહી આખા અમેરિકાની અંદર વડતાલનો સત્સંગ ખૂબ દ્રઢતાપૂર્વક જેવો કરાવે છે, વિદ્વાન છે, એવા સ્વામી શ્રી રામદાસજી સ્વામી પધાર્યા છે. સ્વામી હરિપ્રકાશ સ્વામી, જેમને તમે હમણાં સાંભળ્યા, ધોલેરાના સંત છે. આવતા વર્ષે ધોલેરા શ્રી મદન મોહનજી મહારાજના 200 વર્ષનો ઉત્સવ આવી રહ્યો છે. આ વર્ષે હમણાં જ 10 તારીખે 199મો પાટોત્સવ ધોલેરા મદન મોહનજી મહારાજનો થયો. આવતી સાલ પણ થશે 2026માં વૈશાખ મહિનામાં. પણ ભાલ પ્રદેશ છે, આપ સૌ જાણો છો, ગરમીના દિવસો હોય, વ્યવસ્થાઓ સચવાય નહીં, માટે વડતાલ ટેમ્પલ બોર્ડ અને મોટેરા સંતોએ ખાસ કરીને વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવના ઉત્સવમાં એવું ડિસાઈડ કર્યું કે આપણે ધોલેરા શ્રી મદન મોહનજી મહારાજનો ઉત્સવ એ આપણે 2026 ડિસેમ્બરમાં લઈ જઈશું. કેમ કે મોટેરા ભક્તો બધા આવતા હોય અને બધાના માટે વ્યવસ્થાઓ કરવાની હોય, ટેન્ટ કરવાના હોય, એ ગરમીના દિવસોમાં શક્ય નથી. એટલે મેં સ્વામીજીને કહ્યું કે ધોલેરા માટે થોડું ખાંચવી રાખજો, આપણે પાછા આવતા વર્ષે જૂન મહિનામાં આવીશું પાછા. તો શાસ્ત્રીજી બધાર્યા છે, વિશ્વ વિહારી સ્વામી અમારી યાર કાયમ હોય છે. બહુ લિમિટેડ ટૂંકું મંડળ, નાનું પણ સુખી. ગાદીવાલા શ્રી બધાર્યા છે, સાંખ્યોગી બહેનો આવ્યા છે. આપ સૌ હરિભક્તો છો, મંદિરના આગેવાનો છો, ટ્રસ્ટીઓ છો, બધા ઘણા બધા ભક્તો, બધાને ઓળખું છું. તો ઉપસ્થિત આપ સર્વે ભક્તજનોને અમારા હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં રહીને સર્વજીવના હિત માટે જે શ્રી શિક્ષાપત્રીનું લેખન કાર્ય કર્યું, એને પણ 200 વર્ષ વસંત પંચમીના રોજ પૂર્ણ થાય છે. અને સાથોસાથ સંપ્રદાયની પરંપરા અક્ષુણ રહે, વર્ષો વર્ષ ચાલે, એના માટેની જે વ્યવસ્થાના ભાગરૂપે આચાર્ય પદનું સ્થાપન કર્યું, એને પણ 200 વર્ષ આ વર્ષે કારતકમાં પૂરા થાય છે. એટલે વડતાલ મંદિરે એવું નક્કી કર્યું છે કે બંને ઉત્સવને ભેગા કરી, ક્લબ કરી, આગામી કારતકમાં, કારતક સુદ 8મથી, આમ તો 9મથી શરૂ થાય, પણ આ વખતે 8મથી, કારણ કે એકાદશી અને બારસ ભેગા છે. તો કારતક સુદ 8મથી કારતક સુદ પૂર્ણિમા દરમિયાન આચાર્ય પદનું સ્થાપન અને શ્રી શિક્ષાપત્રીના લેખનના 200 વર્ષનો ઉત્સવ એક ભવ્ય રીતે ઉજવાશે. કેમ કે આપણે મૂળ સંપ્રદાય જ્યારે બોલતા હોઈએ, તો મૂળ સંપ્રદાયની જે મૂળ અને પાયાની બાબતો હોય એને ઉજાગર કરવી આપણા બધાની એક બહુ મોટી ફરજ બનાવે છે. તો સ્વામિનારાયણ ભગવાને જે શ્રી શિક્ષાપત્રી લખી, એ પણ વડતાલમાં રહીને લખી. આચાર્ય પદનું સ્થાપન પણ વડતાલમાં રહીને કર્યું. ગાદી 2 છે, પણ સ્થાપના વડતાલમાં છે.
તેનો ઉત્સવ ભવ્ય રીતે ઉજવાશે. અને વડતાલ ગાદી પહેલેથી બહુ ભાગ્યશાળી છે. પ્રથમ આચાર્ય શ્રી રઘુજી મહારાજથી આરંભી અત્યાર સુધીના 9મા આચાર્ય તરીકે અમે આપ સૌની સમક્ષ ઉપસ્થિત છીએ. એકમાત્ર બે દેશ ગાદીની અંદર વડતાલ ગાદી પાસે 1300 કરતા પણ વધારે ધ્યાની, જ્ઞાની, વિદ્વાન સંતો છે. કોઈ પાસે નથી. બીજા 1000 હોય પણ એકડા વગરના મીંડા જેવા હોય. આપણે ત્યાં 200 વર્ષ પછી પણ સંપ્રદાયની અદ્દલ રીત પ્રમાણેનું કામકાજ છે. એટલે મેં કહ્યું તે પ્રમાણે સ્વામિનારાયણનો સાધુ એ પણ મૂળ રીત પ્રમાણેના હોય. એનામાં ઐશ્વર્ય ભગવાન શ્રી હરિનું હોય. એટલે અમને કાયમ એવું ગૌરવ હોય કે જ્યારે આટલી મોટી એક સંતની ફોજ, એક ટીમ આપણી પાસે હોય તો શું ન થાય. આમાંથી ઘણા બધા ભક્તજનો વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવના દ્વિશતાબ્દી ઉત્સવમાં આવ્યા હશો. આપ સૌએ જોયું હશે કે સામૂહિક પ્રયાસથી અને સંનિષ્ઠ પ્રયાસથી શું ન થાય. વડતાલ ખાતે એવો ભવ્ય ઉત્સવ ઉજવાણો કેવળ ગુજરાત નહીં પણ આખા વિશ્વે ઓરિજિનલ સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વ એ ઉત્સવ દ્વારા થાય. ભગવાન સ્વામિનારાયણ 500 પરમહંસોનો જે મત છે, શ્રીજી મહારાજ એવું કહેતા કે અમે અતિશય દાખલો કરીએ છીએ, અતિશય દાખલો. એમાંથી એક પ્રસંગ હમણાં હરિભગત સ્વામીજી આપણને કહ્યો. એ કાળા ઉનાળાના તડકામાંથી લઈ એ સંતો પગપાળા પ્રવાસ કરતા. મહારાજ અનેક મહાન અપમાન સહન કરીને સંપ્રદાય સ્થાપ્યો છે. હેતુ માત્ર ને માત્ર કળિયુગમાં જીવનું કલ્યાણ થાય એના વાસ્તે છે. કલ્યાણની વાત મુખ્ય છે આ સંપ્રદાયમાં. બાકી બધી વસ્તુઓ સેકન્ડરી બાબતો છે. મોટા સંતો એવું કહેતા કે ભાઈ કરોડ કામ બગાડીને પણ તમારે મોક્ષ સુધારી લેવો જોઈએ. તમારા કરોડ કામ સુધરે ને મોક્ષ તમારો બગડે તો તમારું શું સારું થાય? તો વાત મૂળ મુદ્દાની એ છે. અને એ કલ્યાણ માટે અતિ કરુણા કરીને અહેતુકી કૃપાથી શ્રી હરિ અક્ષરધામથી પૃથ્વી પર પધાર્યા છે. અને મહારાજે સ્વયં જાતે આ સંપ્રદાયની સ્થાપના કરી છે. આ ઉદ્ધવ સંપ્રદાય કહેવાય. આમ તો મૂળ ઓરિજિનલી શ્રી સંપ્રદાય કહેવાય. અને શ્રી રામાનુજાચાર્યજીએ જે વિશિષ્ટ અદ્વૈત મત પ્રસ્થાપિત કર્યો છે એમાંથી શ્રી હરિએ એને મોડિફાઈ કરી અને મહારાજે મત આપણને આપ્યો છે. એ મતની અંદર જીવ પ્રાણી માત્ર પરમેશ્વરની ભક્તિ કરવાની છે. અને પરમેશ્વરની ભક્તિ રાખ્યા સારું મહારાજે મંદિરો કરાવ્યા છે. અને મંદિરોની અંદર પરમેશ્વરના જ અવતારના સ્વરૂપો મૂકવામાં આવ્યા છે. કેમ કે આ મંદિરો જે છે એ કલ્યાણના કેન્દ્રો છે. તો શ્રીજી મહારાજ કે અમે ઘણા એવા જોયા ત્યાગવાળા, પણ એમાં પાછળથી ભક્તિનો નાશ થઈ ગયેલો જોયો છે. કોઈ ઢૂંઢિયાની પેટે સેવા કરે ન ચાલે. ઢૂંઢિયાની પેટે એટલે દિવસ રાત આમ ખૂણા પેટે સામે એવું નહીં. અમે આ મંદિરો એટલા માટે કરાવ્યા છે પરમેશ્વરની ઉપાસના માટે, બીજા કોઈની નહીં, માણસની નહીં. અને મંદિરો એટલા માટે કરાવ્યા કે મંદિરમાં ભક્તો આવે, ભગવાનની સેવા કરે, બાગ બગીચા કરાવે, ભગવાન માટે ફળ ફળાદિક લાવે, સેવા કરે, મંદિરને લીપે, વાળે, ચોળે, સાફ કરે, પ્રત્યક્ષ અપ્રત્યક્ષ, એ પણ નિર્દોષ ભાવથી. આવી રીતે જે સેવા કરે છે એ પર ભગવાનનો બહુ રાજીપો ઉતરે છે. માટે એ બાબત ઉપર ભગવાન શ્રી હરિએ બહુ જોર આપ્યું છે. અને એની સાથોસાથ મહારાજ અનંત લીલા ચરિત્રો કર્યા છે. પણ સાથોસાથ જીવ તો જીવ છે. ભગવાનની કૃપાનો પાર નહીં, જીવની અવગુણ જેને કહેવાય ને અવળઈનો પાર નહીં. એ તો રહેવાનું કાયમ પરાપૂર્વથી. મહારાજે એક જમાનામાં કંટાળી ગયા હશે એટલે એક વચનામૃત શ્રીજી મહારાજે પોતાનો રોષ ઠાલ્યો હશે. મધ્યનું 53મું વચનામૃત છે. શ્રીજી મહારાજે મોહની વાત કરી કે શાસ્ત્રમાં મોહનું સ્વરૂપ જે કહ્યું છે ને એ પ્રકારનું છે. પોતાનો અવગુણ ન સૂજે ને એને જ મોહ કીધો છે. પછી મહારાજે કીધું ઘણા જીવને પોતાના માનનું અતિશય ડાપણ હોય. હું ગ્રેટ, હું મહાન, હું બુદ્ધિશાળી, હું મેન, હું નો તો મંદિર એક સેકન્ડ નો હાલે. તેવો જે જીવને પોતાના માનનું અતિશય જે ડાપણ એને લઈને જીવ મોટા મોટાની તો છોડો, ભગવાનની પણ ખોટ કાઢે એવો થાય. પછી મહારાજે કીધું મૂર્ખાને મૂર્ખો કીધું છે. એવો શબ્દ ક્યારે વાપરીએ આપણે? ઉપરી પર અકળાઈ ગયો ત્યારે ને. એ મૂર્ખાને એ ખબર નથી કે એનો જીવ શું છે. એ જીવ ટૂંકો છે, કાળો છે, લાંબો છે, ધોળો છે કે જાડો છે. પણ એ ભગવાનની ખોટ કાઢે એવો છે. એ ભગવાનના ચરિત્રની ખોટ કાઢે, ભગવાનની સમજણની ખોટ કાઢે, ભગવાનના ઉપદેશની ખોટ કાઢે. ભગવાન આ ઠીક નથી કરતા. આ ભગવાને લક્ષ્મીનારાયણ દેવ ખોટા પધરાવ્યા. આ ભગવાને ગોપીનાથ શું કામ પધરાવ્યા? આપણે વાંકા પગની શું લેવા દેવા? અમે તો સ્વામિનારાયણના ઉપાસક છીએ ભાઈ. અમારે રાધા રમણથી ગોપીનાથ કે મદન મોહનથી અમારે શું? એમ કરી સર્વોપરી સમજણના નામે દેવથી નોખા કરીને પોતાનું ટોળું ઊભું કરનારા આજે સંપ્રદાયમાં વ્યાપક છે. ત્યારે શ્રી હરિ એવું કે ભગવાનના ચરિત્રને વિશે, સમજણને વિશે જે દોષ કાઢે છે એ વિમુખ છે.
એ વિમુખ છે. વિમુખની વ્યાખ્યા જ આ છે. વિમુખનો અર્થ એ થાય કે એના જે ઈષ્ટ દેવ હોય, ઈષ્ટ દેવની વાતથી અળગો થઈને જે ચાલે, જે પોતાનું ડાપણ કરે, એને વિમુખ કહેવાય. પછી મહારાજે 3 ટાઇટલ આપ્યા છે. વિમુખ છે, અધર્મી છે અને મૂર્ખનો રાજા છે. પેલા મૂર્ખો કીધું, પછી કે મૂર્ખનો રાજા છે. પછી કે એને ઈ ખબર નથી કે ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડના આધાર છે, લક્ષ્મીના પતિ છે. શેષ, શારદા અને બ્રહ્મા પણ એના મહિમાને પાર પામી શકતા નથી. અને નિગમ પણ જેને નેતિ નેતિ કહે એવા એ મોટા ભગવાન, કે જે ભગવાન બ્રહ્માંડે અબજો જીવોને, અબજોને હથેળીમાં જેમ જળનું ટીપું હોય ને એમ દેખે છે. એની તો બસ વાલા ભક્તોજનો, વાર્તાનો સાર એ છે કે તમારા જે ઈષ્ટદેવ તમને જે મળ્યા છે એ તમારું મોટું ભાગ્ય છે કે આપણને ઓળખાણા છે કે આ સ્વામિનારાયણ જે છે અનંત કોટી બ્રહ્માંડના ધણી છે, દ્વિભુજધારી છે. અક્ષરધામમાં એનું જે સ્વરૂપ છે ને, સદા દ્વિભુજ દિવ્ય, સદા સાકાર એ સ્વરૂપ છે. આપણા ભગવાનના 2 પ્રકાર નથી, 2 વિભાગ નથી. એ ભગવાનનું જે અવતરણ થાય છે, રાજા રૂપે થાય, સાધુ રૂપે થાય. જ્યારે રાજા રૂપે થાય ત્યારે સપત્નીક પણ હોય, રામ સીતા હોય, શિવ પાર્વતી હોય, રાધા કૃષ્ણ હોય, લક્ષ્મીનારાયણ હોય. અને પત્ની હંમેશા પુરુષનું અડધું અંગ કહેવાય, એ સપત્નીક કહેવાય. એ રામ લક્ષ્મણ જાનકીજી હોય તો લક્ષ્મણજી એના ભાઈ છે, સજોડે ઊભા રહી શકે. પણ સ્વામી સેવકની અંદર જ્યારે ભગવાન સ્વામિનારાયણ સંતના રૂપમાં પ્રગટ્યા છે, ત્યારે સ્વામી સેવક ભાવની અંદર સેવક હંમેશા ભગવાનના ચરણમાં બેઠા હોય. હનુમાનજી મહારાજ છે ભગવાન શ્રી રામચંદ્રજીના સેવક છે, ક્યાં બેઠા હોય છે? સીધી વાત છે. એ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાન શ્રી હરિ સંતના રૂપમાં પ્રગટ્યા છે. ભગવાને પોતાનો મત બહુ સ્પષ્ટ કીધો છે કે અમને રાજા રૂપે થયેલા ભગવાનની અંદર અમને શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માનો અપાર હેત છે. અને એ પ્રમાણે સાધુ રૂપે જે ભગવાનો થઈ ગયા, દત્તાત્રેય થઈ ગયા, કપિલ થઈ ગયા, વગેરે વગેરે, એના અમને હેત છે. પણ અમને સૌથી વધારે હેત ઋષભદેવમાં છે. ઋષભદેવ એ પોતે ભગવાન કહેવાય. એ વનમાં ગયા, ભગવાનની પ્રાપ્તિ માટે ગયા, ખૂબ તપશ્ચર્યા કરી. તપશ્ચર્યાના અંતે એમને ખૂબ શક્તિઓ પ્રાપ્ત થઈ. ત્યારે એમને શક્તિઓ સ્વીકારી નહીં. શા માટે? કે ભાઈ અમે તો સાધુ છીએ, આ શક્તિ અમને મળે અને અમારા મનનો વિશ્વાસ નથી, રખેના શક્તિનો ઉપયોગ અમે કોઈ પર કરી નાખીએ શિક્ષાના માટે, તો અમારું સાધુપણું મટી જાય. આ વાત શ્રીજી મહારાજે બહુ ગમી. 2-3 વખત એનો ઉલ્લેખ કર્યો છે. તો આ સંપ્રદાય બહુ વાલા ભક્તજનો સમજવાની વાત છે. સમજણ આમાં બહુ મોટી છે. આમાં બાહ્ય આડંબર, દેખાદેખી, અહીંયા આકર્ષણ, અહીંયા વ્યવસ્થા, ફેસિલિટી, આ બધી ગૌણ વસ્તુ છે. અહીંયા જેટલા બેઠા છે બધા ભગવાનના પ્યારા ભક્તો છો. આપણા માટે પ્રાઇમરી એક જ વસ્તુ છે, જીવના કલ્યાણ માટે મંદિર, એમાં પધરાવેલા દેવ, એની આરતી કરી, આરાધના કરી, અર્ચન કરીએ, સેવા પૂજા કરીએ. બાકી બધું ઓટોમેટિક પ્રાપ્ત થાય. તો આ સંપ્રદાય ષડંગી સંપ્રદાયની વાત થઈ. આના 6 અંગ મુખ્ય છે, જેમાં દેવ, મંદિર, શાસ્ત્રો અને એનું પોષણ કરનારા આચાર્ય, સંત અને હરિભક્તનું છે. હવે આમાં દેવ મુખ્ય છે, એટલે દેવ નિષ્ઠા બહુ રાખવી જોઈએ. દેવ એટલે દેવ બધા, પણ આપણા સંપ્રદાયની અંદર દેવ એટલે સ્વામિનારાયણ સ્વયં પધરાવેલા દેવ. એ પછી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હોય, શ્રી નરનારાયણ દેવ હોય, શ્રી રાધારમણ દેવ હોય, શ્રી ગોપીનાથજી મહારાજ હોય કે શ્રી નરનારાયણ દેવ, 2 છે, આપણે કચ્છ ભુજના પણ છે. તો દેવની નિષ્ઠા મુખ્ય છે. તમારામાં જો દેવની નિષ્ઠા નથી તો યાદ રાખજો, તમારામાં સ્વામિનારાયણની નિષ્ઠા થાવી શક્ય પણ નથી. કારણ કે દેવની નિષ્ઠા ના હોય એટલે ઓટોમેટિક આચાર્ય પણ નીકળી જાય, ઓટોમેટિક શ્રીજી મહારાજે બાંધેલા મંદિરો પણ નીકળી જાય. કાળા માધવનો માણસ બહુ બુદ્ધિશાળી હોય એટલે બહુ સાઇડ લાઈન કરીને પોતાની વાતને ઊભી રાખે. આપણે તો સ્વામિનારાયણના ઉપાસક છે, આપણે બીજે બધે ધ્યાન નહીં આપવાનું. પણ એ પરમેશ્વરનું તત્વ જ એક જ છે. હિન્દુ સનાતન ધર્મની અંદર એકેશ્વરવાદની વાત મુખ્ય છે. અને વડતાલના 12મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કીધું કે અનંત કોટી સૂર્ય અને ચંદ્રમા જેવું પ્રકાશમાન એવું જે અક્ષરધામ, અને અક્ષરધામમાં વિરાજમાન પુરુષોત્તમ ભગવાન અને તે જ ભગવાન પૃથ્વીને વિશે રામકૃષ્ણાદિકનું સ્વરૂપ ધારણ કરીને પધારે છે. તે જ ભગવાન, બીજો કોઈ નહીં. ભાગ પાડો જ્યારે પરમેશ્વરના, ધામના, ધામીના, અવતારના, અવતારીના, ત્યારે માથાકૂટનો કોઈ ભાર નથી રહેતો. ત્યારે વાલા ભક્તજનો સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત હોય ને, ડાયો હોય, બુદ્ધિશાળી હોય, નિર્દોષ હોય, બીજે દ્રષ્ટિ કરવાની જરૂરત જ ક્યાં છે? જ્યારે આપણી પાસે એટલું વિશાળ ગ્રંથ સામગ્રી હોય, આટલી મોટી સંત સમુદાય હોય, સમજણ હોય, વિવેક હોય, તો મૂળ વાત એક જ છે કે આપણે જે સંપ્રદાયના અનુયાયીઓ છીએ, જે આપણા આરાધ્ય ઈષ્ટદેવ છે, એણે જે શ્રી શિક્ષાપત્રી લખી, એ શિક્ષાપત્રી પ્રમાણે વર્તવું, તે પ્રમાણે રહેવું,
વિવેકપૂર્ણ રીતે રહેવું. ઘણીવાર કહું, મંદિરમાં આવીએ છીએ તો આપણે માન મોભો જે કંઈ આપણો હોય વટ, એ જેમ બહાર જોડા પગરખા કાઢીએ છીએ કાઢીને આવવું હોય. આપણે બધા ભક્ત છીએ, અને ભક્તનું લક્ષણ શું કે ભક્ત આગળ નમી જાય. શ્રીજી મહારાજ કે મોડો આશ્રિત કોઈ બીજાને દબાવે હરાવે એ મને ગમે નહીં. આ સત્સંગની આ મૂળ રીત છે. એ પછી ગુજરાત કચ્છ કાઠિયાવાડ હોય કે અમેરિકા લંડન આફ્રિકા હોય, વાત તો આ એક જ છે. માણાના મળકામાં જેમ દોરો ચાલ્યો જાય ને શ્રીજી મહારાજ તો મત આપણને સમજાઈ જવો જોઈએ. શ્રીજી મહારાજ શિક્ષાપત્રીના પહેલા શ્લોકમાં એવું લખે, વામે યસ સ્થિતા રાધા. પહેલું મંગલાચરણ છે, વચ્ચેનું મંગલાચરણ છે સહશ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ, અને છેલ્લો શ્લોક છે નિજાશિતાનામ સકલાર્ધ્યંતા. એ ત્રણે ત્રણમાં લિંક છે, અનુસંધાન છે. એ નિજાશિતાનામાં તનોતુ જે શબ્દ છે એ આગળના જે મેં વાત કરી તે, સહશ્રી કૃષ્ણમાં એ વાત છે કે જે આગળ મેં કૃષ્ણની વાત કરી એ. હવે ઘણાને આ ફાવતું ના હોય, એની અંદર પોતાનું ડાપણ ડોળે, પણ મને એટલી ખબર પડે કે વિશ્વની અંદર કોઈ પણ એવો માણસ નથી કે જે સહજાનંદની કરેલી શિક્ષાપત્રીમાં પીએચડી કે ડાપણ કરી શકે. હવે જીવની હેસિયત શું છે? હમણાં ગમે ત્યારે ઢપ થઈ જાય એમ છે. એની બુદ્ધિ, એનું આયુષ્ય બહુ મર્યાદિત હોય છે. એટલે ખાસ તો વાલા ભક્તજનો, આ વર્ષે આચાર્ય સ્થાપન અને શિક્ષાપત્રી બે બહુ પાયાની બાબતો છે, એનો ઉત્સવ થશે. શિક્ષાપત્રીના પાઠ નિયમિત આપ સૌ કરો છો, કરજો વિશેષપણે. એ આપણું ફંડામેન્ટલ બાબત છે, કેમ કે સહજાનંદ સ્વામીએ સ્વયં લખી છે. એટલે શિક્ષાપત્રી પ્રમાણે વર્તવું, એની અંદર બધી જ બાબતોનો સમાવેશ છે. અમારા આશ્રિતો કેમ રહેવું, કેમ ખાવું, ક્યાં જવું, કેમ વર્તવું, કોની સાથે કેટલો વિશ્વાસ રાખવો, અને વાત બધી કેરેક્ટર ઉપર છે, મોરાલિટી ઉપર છે. અને કળિયુગમાં સૌથી મોટી માથાકૂટ આની છે. કોઈની મોરાલિટી, કોઈની ઓનેસ્ટી, કોઈનું કેરેક્ટર, કોઈનો ત્યાગ, કોઈનો વૈરાગ, કોઈની ઉપાસના એ ચેક કરવી હોય, ઘણા બધા સાધનો હોય છે. પ્રમુખ સાધન એક જ છે, ને એ છે નગદ નારાયણ. પૈસો છે ને એ અત્યારે પરમેશ્વર થઈ ગયો છે. પૈસો કેટલો છૂટે છે તમારાથી, અથવા તો કોઈ લાખ ભાગ કે ઓપોર્ચ્યુનિટી વખતે તમારું મન કેટલું ડોલે છે, એની ઉપર તમારી મોરાલિટીનો આખો આધાર છે. બે ભાઈઓની વાત હોય કે કોઈ પણ પરિવારની વાત હોય, તો આ વાત મુખ્ય છે. શ્રીજી મહારાજે એના માટે પરાકાષ્ઠા વાળો એક શ્લોક લખ્યો કે અમારા આશ્રિતોએ ભગવાન માટે પણ માલિકને પૂછ્યા વગર ફૂલ પણ તોડવું નહીં. હવે આપણે તો ફૂલ હાલતા ચાલતા તોડીએ ને, અને કોક આપણને કે ભાઈ કેમ ફૂલ તોડે છે? તારે માટે હું ભગવાન માટે લઈ જઉં છું, બટથી બધાને આમાં દબાવીએ આપણે. પણ શ્રીજી મહારાજ કે નહીં, અમારા આશ્રિતો એ પણ નહીં કરવાનું. પૂછવું ભાઈ, બધી વસ્તુમાં પૂછવું. એ મંદિરમાં આવીએ તો પૂછવાનું. અહીંયા એક સિસ્ટમ હોય છે. ભાઈ મંદિરમાં એક સાધુ રહે છે, એ કઈ વાણોતર નથી કે નોકર નથી. એ નોકર સ્વામી નારાયણનો છે, આપણા કોઈનો નથી. આપણે બુદ્ધિ નહીં જોડાવાની. આપણે અમેરિકા વાળા છીએ તો આ તો ઇન્ડિયાથી આવ્યા, શું અક્કલ હોય, શું ભાન હોય. પણ એવું ક્યારે વિચારશો ને, એવું વિચારશો તો તમને સત્સંગમાં ક્યારે સુખ જ નહીં આવે. માટે સંત, ત્યાર પછી જે કઈ આગેવાનો હોય, મંદિરના જે કઈ પણ કાર્યકર્તાઓ હોય, જેને જે વિભાગ સોંપવાનો હોય ને એ જ કરવું જોઈએ. પછી બહુ વધારે ટાપણ કરવું ન જોઈએ. નહીં તો શું થાય ખબર છે, મંદિરની અંદર પણ જાત જાતની ગ્રુપિઝમ ને પોલિટિક્સ લાવીએ ને તો પછી એ બધું ખાલી માપે માપે રહે. આની દ્રષ્ટિથી કોઈ વસ્તુ ઓજલ નથી. માટે સત્સંગ કરવો તો બહુ નિર્માની થઈ, વિનમ્રતાથી બે હાથ જોડીને સામેવાળા આપણી ભૂલ ન હોય ને તોય કોઈ ખીજાય ને તો કઈ વાંધો નહીં, બહુ સારું. આટલું કરવાથી આપણી ઉપર ભગવાન વધારે રાજી થતા હોય છે, જે અમારા અનુભવથી અમે આપણે કહીએ છીએ. અધરવાઇઝ 22 વર્ષે આવી રીતે અમે ન બોલતા હોઈએ. ભાઈ મહિમા તો બહુ છે આચાર્ય પદનો, હમણાં કેટલું બધું બોલી જાય. અમારે ઠેકાણે છે રે તો પ્રવીણ હોય તે પીછે રે. બધા પ્રવીણ રહ્યા નથી સ્વામી. અમે જે છે એ પણ એમ જ છે. એટલે અમે એને ઠેકાણે છીએ, શ્રીજી મહારાજની જગ્યાએ બેઠા છીએ. અમે શ્રીજી મહારાજ નથી. આ વાત સમજવી બહુ જરૂરી છે. એટલે બધી જગ્યાએ વિવેક, સમજણ, બુદ્ધિ એનો આપણે સદુપયોગ કરવાની વાત છે. તો અંતમાં જે શિકાગો ખાતે આવ્યા, આ વખતે 2-3 પ્રતિષ્ઠાઓ છે, એના કારણે થોડું સ્કેડ્યુલ ચેન્જ થયું, એટલે પાટોત્સવમાં આવી શકાય એવું નહોતું. તો અમે વિચાર કર્યો કાંઈ વાંધો નહીં, આપણે પૂર્વે જઈ આવીએ. પાટોત્સવમાં મળીએ કે સાધારણ સભામાં, મને તો લાગે તમારો ઉમંગ ઉત્સાહ એવો ને એવો. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ શુભકામના. આપ સૌ પ્રેમથી કામ કરજો. બહેનો વિભાગની અંદર બહેનો પણ રસોડાથી માંડી બધી સેવા કરતા હોય છે. પછી સ્વામીને મેં કહ્યું, ભક્તિ પ્રકાશ શાસ્ત્રીજીને બી વાત કરશું. આમ આપણે જ્યાં સુધી બધા ભક્તો પ્રેમથી સેવા કરે છે એ બહુ સારી વસ્તુ છે, પણ છતાં એના ઓલ્ટરનેટ્સ આપણે વિચારવા જોઈશે.
તદુપરાંત બાળકોની પ્રવૃત્તિ આદિ થાય છે, એનો પણ ખૂબ મને આનંદ છે. આપણા વિદ્વાન શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ સ્વામીનું આ મંડળ છે. એમના મંડળના સૌ સંતો ખૂબ વિદ્વાન છે, વિદ્વાનની સાથોસાથ વિનમ્ર છે. આ સ્વામી ધર્મપ્રકાશ સ્વામી છે, ગોલ્ડ મેડાલિસ્ટ છે, બહુ નાની ઉંમરના સાધુ છે, આપણને એની વેલ્યુ ના હોય, પણ તમને કહું હિન્દુસ્તાનની અંદર મોટા મોટા અનેક મંડળોમાં સંપ્રદાયોમાં પણ એમની ખૂબ વેલ્યુ છે. એ બધું જે MBA નું ભણતા હોય એવા જે છોકરા હોય, જે ખાસ કરીને મેનેજમેન્ટ નું ભણતા હોય, એમને પણ ગીતા રિલેટેડ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર મેનેજમેન્ટ માટે શ્રી કૃષ્ણ ભગવાને શું કહ્યું, કેવી રીતે જીવનમાં આજકાલ બધી સમસ્યાઓ મલ્ટિપલ છે. જેની પાસે ખૂબ પૈસા છે એની પાસે શાંતિ નથી, અને જેની પાસે કાંઈ નથી એને શાંતિ નથી. તો તકલીફ બધાને એ છે મોટી, અને એનું એક કારણ છે સ્વભાવ, અને એક કારણ છે ઈગો, અહમ. અહમ તો અત્યારે એટલો ભયંકર છે કે બાળક જેમને નીકળ્યું હોય 6 મહિના વર્ષનું થાય ત્યાં એનો અહમ આપણને દેખાઈ જતો હોય. કાંઈ પૂછો નહીં, એ ના આવે છે ક્યાંથી? એ ના અહંકારમાંથી આવે છે. ના અહંકારનું પ્રતીક છે. ખાવું છે ના, આવું છે ના, એ ના આવે છે. તો એના માટે સ્ટડીઝ માટે એમને બોલાવતા હતા અને બહુ સરસ ત્યાં લેક્ચર આપતા હતા. તો આ સંતો આપણી પાસે છે. મહારાષ્ટ્રી આવ્યા એ તો ભાગ્ય છે, પણ સૌથી વિશેષ ભાગ્ય શિકાગો વાળાનું એવું છે કે આ વિદ્વાન સાધુ તમારી ફેક્ટરી ખોલો કઈ જરૂરી નહીં. મહારાષ્ટ્રી આવશે, બીજા આવશે ત્યારે કરાવશું પધરાવણી. સૌથી પહેલી પધરાવણી જો તમે કરાવવાની હોય ને તો તમારા સંતોની કરાવવાની થાય. આને કરાવશો ને બધું આવી ગયું એમાં. કારણ કે સૌથી વધારે આ મંદિરની અંદર હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપોથી એ નજીક છે. પણ જીવની પ્રકૃતિ કેવી છે, બહુ બધાનું સાંભળ્યું હોય, બહુ મોટા મોટા મહાપુરુષો આવ્યા હોય, એની વાય લાઈનો લાગે, લિસ્ટો બને, સમજ્યા? એ બરોબર છે, એનો કઈ વાંધો નથી, પણ આ પણ મહત્વનું છે. તો ભગવાન તમારા સૌનું મંગળ કરે. ટાઈમ થઈ ગયો, આવતીકાલે પણ અમે છીએ અહીંયા. અમારી કરતા પણ વધારે મહેનત બહેનોના ગુરુ તરીકે આજે ગાદીવાલા શ્રી પધાર્યા છે ને, એ બહુ મોટી વસ્તુ છે. અને આપણા ઓરિજિનલ સંપ્રદાયની અંદર જે વ્યવસ્થા છે, સ્વામિનારાયણનું કોઈ પણ કામ ક્યારેય કચાસ વાળું હોઈ શકે નહીં. પોતે આ વખતે જીવના કલ્યાણ માટે બ્રાહ્મણ કુળમાં જન્મ્યા, રામચંદ્રજીના સમયમાં ક્ષત્રિય કુળમાં જન્મ્યા, ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માના સ્વરૂપમાં એ યાદવ કુળમાં જન્મ્યા. પણ બ્રાહ્મણ કુળમાં એટલા માટે જન્મ્યા કે વેદોનો મત છે કે જે બ્રાહ્મણ વર્ણના હોય એ જ બાકીના ત્રણેય વર્ણના લોકોને મંત્ર આપી શકે, અને જે સંપ્રદાયમાં મંત્ર ના હોય એ સંપ્રદાય અવૈદિક ગણાય. માટે એની આખી કમ્પ્લીટ સિસ્ટમ પ્રમાણે શ્રી હરિ બ્રાહ્મણ કુળમાં જન્મ્યા. ઉત્તર કૌશલ દેશમાં સરયુ પારીન બ્રાહ્મણ કહેવાય. જે સરયુ નદીની પેલી પાર રહેતા હોય એને સરયુ પારી બ્રાહ્મણ કહેવાય. આ બાજુ રહેતા હોય એને કાલિકુબ્જ બ્રાહ્મણ કહેવાય. એ સરયુ પારી બ્રાહ્મણની અંદર ઇટારની અંદર પાંડેક પરિવારમાં ભગવાન શ્રી હરિનો જન્મ થયો, અને એ જ કુળ પરંપરામાં શ્રી હરિએ પોતાના 2 દત્તક પુત્રોને લઈ, જેની કથા હમણાં સ્વામીજીએ કરી. અને એટલા માટે કારણ કે એ ગ્રહસ્થ છે, દત્તપુત્ર છે, ગ્રહસ્થ છે. ગ્રહસ્થ હોવાના કારણે એમના જે ધર્મપત્ની હોય એ બહેનો વિભાગને મંત્ર આપી શકે. શ્રીજી મહારાજની બધી વાત કેવી જબરદસ્ત છે. 200 વર્ષ પહેલા કદાચ આપણો કળયુગ નહીં હોય, પણ 200 વર્ષ પછી, હજી આવનારા હજારો વર્ષ પછી જો પુરુષ બહેનોને મંત્ર આપે ને તેમાંથી ઘણા બધા અનર્થો સર્જાય. એટલે શ્રી હરિએ એની ઉત્તમ વ્યવસ્થા માટે બ્રાહ્મણ કુળની અંદર પદ સ્થાપ્યું અને એના ધર્મપત્નીને બહેનોને મંત્ર આપવાનો અધિકાર આપ્યો, જેના કારણે સંપ્રદાયની મર્યાદા સુપેરે સારી રીતે સચવાય. અને બ્રાહ્મણ ના હોય એ જ અર્ણ વર્ણને આપી શકે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર 4 વર્ણ હોય, બરાબર છે? હવે જે લોકો વૈશ્યમાં જેનીમાં હોય ને પોતે સાધુ થયા હોય, મોટો સંપ્રદાય ચલાવતા હોય, એ બ્રાહ્મણ ક્ષત્રિયને મંત્ર આપે ને એ વેદોના વિચારધારાથી વિપરીત બાબત થઈ. એટલે કોઈ કાલાવરે આંગળી ન ચીંધે. એટલા માટે શ્રીજી મહારાજની આ વ્યવસ્થા છે. માટે આ એક અતિ ઉત્તમ વ્યવસ્થા. આનો સૌથી વધારે પ્રચાર અને પ્રસાર સર્ટન બાબતોનો થવો જોઈએ. આ પદનો શું મહિમા છે, એની મંત્રની પાછળની શું મહત્તા છે. મંત્ર આપણે હવે જે તમને સૌને આપીએ છીએ, 2 પ્રકારના મંત્ર. સામાન્ય દીક્ષાનો મંત્ર ગ્રહસ્થોને અપાય છે, અને વિશિષ્ટ દીક્ષાનો મંત્ર જે મુમુક્ષ પાર્ષદ હોય, જેને સંત થવું હોય, ત્યાગી થવું હોય, એને એનો અપાતો હોય છે. આ જે ગ્રહસ્થોને અપાતો જે મંત્ર છે 8 છે, 8 અક્ષરનો. અને શિક્ષાપત્રીની અંદર એના 2 શ્લોકમાં એનું વર્ણન છે કે અમારા આશ્રિતોએ
ધર્મવશી પાસેથી શ્રી કૃષ્ણનો અષ્ટાક્ષર મંત્ર લેવો અને મંત્રનો જપ કરવો. કેમ કે શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ પ્રમાણે આ જે મંત્ર છે, આ મંત્ર વડે કરીને તમારા હૃદય કમળમાં ભગવાનનું સ્વરૂપ તમારે દેખવું હોય તે આ મંત્ર વડે કરીને થાય. 8 અક્ષરનો છે, આમાં કામમાં તારે ફેરફાર થાય નહીં. તમારા આઈફોનનો આઈક્લાઉડ નો પાસવર્ડ જરા જુદો થઈ જાય તો તમારો પોતાનો ફોન હોવા છતાં ખુલે છે. શું કરવું પડે? ગાર્બેજમાં ફેંકી દેવું પડે ને? ઘણા ફેંકી દીધા હશે ને બધા. હવે વિચાર કરો, કાળા માથાના બનાવેલા માણસનો પાસવર્ડ છે. આ તો અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણનો આ પાસવર્ડ છે. અને આ મંત્ર ભગવાન સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજ હતા ને ત્યારે શ્રી ધર્મદેવ દાદાએ મંત્ર આપ્યો અને શ્રી ધર્મદેવ દાદાને આ પ્રયાગને વિશે સદગુરુ શ્રી રામાનંદ સ્વામીએ મંત્ર આપ્યો અને આજ્ઞા કરી કે તમે તમારા પત્ની ભક્તિ દેવીને મંત્ર આપો અને ભક્તિ દેવીને આજ્ઞા કરી કે તમે બહેનોને મંત્ર આપો. તો આ સિસ્ટમ છે. આવી મંત્ર છે શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ. અમે મૂર્તિ જોરથી બોલી શકીએ છીએ, તમારે બોલવાનું થતું નથી કારણ કે તમને કાનમાં આપીએ છીએ. હવે એની પણ એક સિસ્ટમ છે. ભક્તિ પ્રકાશ શાસ્ત્રી પાસેથી ક્યારે પૂછી લેજો, બહુ વિસ્તારથી કહે. નહીં તો હું ભરી સભામાં બોલી દઉં જોરથી તો બધાને મંત્ર મળી ગયો, એવું હોતું નથી. એ પર્ટિક્યુલરલી પર્સન ટુ પર્સન એ જમણા કાનમાં બોલવાનું હોય છે પુરુષોને, અને બહેનોને લેફ્ટ સાઈડના કાનમાં ગાદીવાળા શ્રી આપતા હોય છે. અત્યાર સુધી આચાર્યો ખૂબ વ્યસ્ત હતા એટલે બહુ મંત્રો આપી શક્યા નહોતા. અમારા ભાગે થોડુંક જરા જવાબદારી વધારે આપી છે. ભગવાનની ઘણા મંત્રો આપ્યા છે, ગાદીવાળા શ્રી પર આપ્યા છે. આ મંત્રનો જપ કરજો અને જેને ન લીધો હોય ને અને જે રિયલી એવું માનતા હોય કે ના અમારે ભગવાનને પ્રસન્ન કરવા છે એમને મંત્ર લેવો. આ મેન્ડેટરી વસ્તુ છે. આ કઈ કાઉન્સિલિંગ કરીને સમજાવટની વાત નથી. આ કમ્પલસરી છે, ફરજિયાત છે. આમાં કોઈ વિકલ્પ જ નથી. સત્સંગી તમે ત્યારે જ ગણાવો કે જ્યારે તમે પંચવર્તમાન ધારણ કર્યા હોય, કંઠી પહેરી હોય, મહિમા થયો હોય અને પછી જ્યારે મંત્ર લો ને ત્યારે તમે 100% કહેવાઓ. બાકી કોઈ પોતાના મનમાં રાજા માને, કોઈ પોતાના મનમાં યુનાઇટેડ સ્ટેટ્સ નો પ્રેસિડેન્ટ માને, એ પોતાના પૂરતી વાત થઈ કહેવાય. એવું શ્રી હરિ ભારે ભારે કહેવાય. ભગવાન તમારું ખૂબ મંગળ કરે અને મહારાજ વિરાજમાન છે, એમની કૃપા દ્રષ્ટિ કાયમ તમારા ઉપર રહે, તમારા દ્વારા ખૂબ સારા કાર્યો થાય એ ભગવાનને પ્રાર્થના. અને આવતીકાલે વાત કરીશું. જય શ્રી કૃષ્ણ.